તમે જોઈ શકો છો સિલાઈ મશીનમાં કાપડ આગળ ખસતું ન હોય તો શું પ્રોબ્લેમ હોય તે તમને હું આજે સમજાવીશ કે આપણું કાપડ છે એ પ્રેશર ફૂટથી આગળ ખસતું નથી. ઘણાની કોમેન્ટ આવતી બહેનોની, તો હું તમને બતાવું એનું આજે સોલ્યુશન બતાવીશ. તમે જોઈ શકો છો આપણું કાપડ ખસતું નથી, તો શું પ્રોબ્લેમ હોય તે તમને સમજાવું. આ રીતે તમે જોઈ શકો છો આ રેગ્યુલેટર કહેવામાં આવે છે, એ 0 ઉપર આવી જાય તો તમારે આ રીતે કાપડ ખસે નહીં. આમાં આપણા નંબર લખેલા હોય, 0 ઉપર છે બરાબર. આ રીતે આપણો બોલ ખોલીને આપણે ફિટ કરી દેવાનો, પાછું જે રેગ્યુલેટર છે એને ફિટ કરી દેવાનું આ રીતે. પછી તમે જોઈ શકશો આપણે મશીન ચલાવીએ, તમે જોઈ શકો છો આપણું કાપડ આગળ ખસવા માંડ્યું છે બરાબર. પ્રેશર ફૂટથી આગળ ખસવા માંડ્યું. કાપડ ખસે નહીં તો શું પ્રોબ્લેમ હોય તે તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે. આ રીતે તમે જરૂર ટ્રાય કરજો ને ખાસ ધ્યાન આપવાનું છે કે કાપડ આગળ ખસતું ન હોય તો તમારે શું પ્રોબ્લેમ હોય સિલાઈ મશીનમાં. તમારું આ જે રેગ્યુલેટર છે એ નીચે 0 ઉપર આવી જાય તો આ પ્રોબ્લેમ થવાનો છે. તો એનું સોલ્યુશન તમને મેં બતાવેલું. મારી ચેનલની જરૂર વિઝિટ કરજો. આ રીતે અવનવા વિડીયો મેં મૂકેલા છે.